સુરત પોલીસનું સૂત્ર આપણી સુરક્ષા આપણી જવાબદારીને સાર્થક કરવા પોલીસ સજ્જ બની છે। ઉત્તરાયણ પહેલા પતંગના કાતિલ દોરાને કારણે બનતી અકસ્માતની ઘટના અટકાવવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે। સુરત શહેર ટ્રાફિક પોલીસમાં ટુ વ્હીલર વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડવાની અપીલ પણ કરી છે। જ્યારે પોલીસે સ્વખર્ચે વાહન ચાલકોને સેફટી ગાર્ડ લગાડી આપ્યા છે, ત્યારે રૂપિયા નહીં પણ તમારી જિંદગી કિંમતી છે તેવી વાત પોલીસે વાહન ચાલકોને સમજાવી હતી। ત્યારે વાહન ચાલકોમાં બાળકોને ટુ વ્હીલર વાહનોમાં આગળ ન બેસાડવા માટે પણ સમજાવ્યું હતું। ઉપરાંત ચાલુ ફોર વ્હીલર વાહનોમાં લાગેલા સનરૂફ ટોપ ખોલી બાળકને બહાર ન કાઢવા અપીલ પણ કરી હતી। આમાં એવું છે કે નજીકના સમયમાં ઉત્તરાયણનો તહેવાર આવે છે, એટલે માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરના હોય એક એવી ઝુંબેશ કાઢી છે અને લોકોને જાહેરમાં અપીલ કરી છે કે દરેક માણસ ટુ વ્હીલર માણસ વાહન ચલાવતા હોય તો આ રીતે પ્રોટેક્ટર લગાવે અને બાળકો છે એ આગળ ના બેસાડે અને જે ફોર વ્હીલર ગાડીઓ છે તે ફોર વ્હીલર ગાડીઓમાં સનરૂફની અંદર જે ખુલી અને બાળકો બહાર ઊભા રહેતા હોય છે તો જાહેર વિનંતી કરીએ, અપીલ કરીએ છીએ કે આપના ગાડીના કોઈ પણ સનરૂફ ખુલ્લા ન રાખો અત્યારે અને બાળકોને ઊભા ના રાખો, જેથી કરીને સુરત શહેરની અંદર નાનો બનાવ ન બને તેવી ટ્રાફિક પોલીસને ખૂબ એવી લોકોને જાહેર અપીલ છે, વિનંતી છે। એટલે આજે અમે આ અનુસંધાને તકેદારીના ભાગરૂપે એક આ નાનો સરખો કાર્યક્રમ કરી રહેલા છીએ